છતાં જેની તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી. આ બધું જે આપણે કરીએ છીએ પણ બધું દેહના બાલ ખપી જાય છે. પણ આ ક્રિયા છે એ થોડા તમે કરો અને વિચાર કરો તો તમારામાં મળ ચેતન તત્વ છે એ ન હોય તો આ બધો બળદો થઈ જાય. એવા ચેતન ભગવાન કટોકટમાં બેઠા છે. એ ભાવ એ જો કોઈ ક્રિયા કરીએ તો એક ની વેર વિક્ષેપ મમતા ખોટું અભિમાન ખોટો મોહ એ મટી જાય. આપણાનો મય જે ચેતન બેઠો છે એ તો પરદેશી પંથી છે, મહેમાન આવ્યો છે, ઉડી જવાનો છે. આ બધું માનીએ છે એ મળે રહેતું નથી, કોઈને ન રહે. આ બધા શરીરો દેખાય છે એમાં ચેતન ભગવાન બેઠા છે. એ બધા શરીરો આપણને હારા લાગે છે, રડિયો ન લાગે છે. પણ કોઈને આ ખબર નથી કે આ મય આપણામાં રસ સ્વચ્છવાનો છે, પછી એટલું કેમ રહેવાનું છે, આ મૂર્તિ જવાનું છે એ આપણને ખબર નથી. એટલે દારૂ દહીંનું રખવાનું આપડે બધા ભક્તિ કરીએ છીએ પણ એ ભક્તિ નથી આવી આપણામાં કે આ જળ ભાવ શરીર પડવું છે એ જળ છે, નાશવંત છે અને મય ચેતન સચિતાનંદ આત્મા છે અને સ્વરૂપ દશા એ પરમાત્મા છે. એ જો આ જે ખોટા છે એ પુરુષે આવી વાત હૃદયમાં જાણી હતી. શરીર એ તો એક પરવું છે, નાશવંત છે, મટી જવાનું છે, પાણીનો ટકરો થઈને મટી જાય. પણ મય બેઠેલો સચિદાનંદ આત્મા ભગવાન છે. એ ભાવ થાય તો આપણી વર્તમાનની રેણી કરી સુખી જાય. આપણું વર્તમાન બગડે છે એ શમ બગડે છે? આપણું ફોન નથી, આપણું પૂર છીએ. આ દેહ એવું અને આ બધું મારું. આ વિજય માનતા છે એ ભગવાન નો માર્ગ નથી. એ તો જગત કહેવાય, બધું જગત રચના. પણ ભગવાન નો માર્ગ કેવો છે કે શરીર તો પરવું છે અને નાશવંત છે, જળ છે, મટી જવાનું છે. પણ મય બેઠેલો ચેતન આત્મા છે એ પરમાત્માનો છે અને આ વિશ્વ બધું પરમાત્માની વિભૂતિ છે. સૂર્યમાં પ્રકાશ આવનાર પરમાત્મા, પવન ને ગતિ આવનાર પરમાત્મા, આ ગતિને ઠેરાવનાર પરમાત્મા, ઇન્દ્ર પાણી આકાશમાં લઈને વૃષ્ટિ કરનારી પરમાત્માની સત્તા
અને આપણા પરુમાના દેહ બનાયા છે કેને બનાયા છે? ક્યાંની સત્તા છે? એક કોબાના હોમણ કેરીઓ આવે એ લાકડોમાં નીકળે છે. આપણો દેહ છે એવો આ હોદા મેળવ્યા છે એ સોરેન મેળવ્યા છે. એના લાકડાનું આ પોજરું કરેલું છે. આમાં કોણ રહેશે? ઓછે દેખે છે, કોને વાભરે છે, જીવન બોલે છે, સૂર્યની જુએ છે, આખા ડુંગરા બધું જાણે છે. ભણેલા હોય તો બધી વિદ્યા ભણ્યા હોય, સર્ટિફિકેટ મેળવ્યા હોય, નોકરીઓ મેળવી હોય, કોઈ માઇસ્ટ્રેટ થયા હોય, કોઈ મામલદાર થયા હોય, એ શરીર ભણે છે. શરીરની શક્તિ છે. અત્યારે તમે બધા છો તમારામાંથી આ મોય બેઠો છે ચેતન એ નીકળી જાય તો આ હુકમમાં તારે જુઓ આ હળગાવાનું છે. ઓઝો મોહ ને મમતા ને રાગ ને વિમણ આપણે બધું કરીએ છીએ. પણ મોય રહ્યો છે જે ચેતન સચિદાનંદ આત્મા એ મહાપુરુષે આ અંતરમાં જોયું છે. ભગવાન હૃદયમાં જોયા છે. આપણે બહિર્મુખી જગત રૂપ ફરીએ છીએ અને મહાપુરુષે અંતરમાં જોયું તો ત્રણ લોકનો નાથ પરમાત્મા લોકાલોકનો ધણી ભગવાન જોયા છે. એથી એનું મન આત્મામાં ભરી ગયું. હમન તોમનું દફતર ગુમ થઈ ગયું. કોઈથી રાગ ન થાય, કોઈથી મોહ ન થાય, કોઈથી વેર ન થાય, વિક્ષેપ ન થાય. અને આ શરીર છે એક લાકડાની ફાળી જેવું છે, પાણીના પરપોટા જેવું છે. નવ દ્વાર નરકી ભર્યો અંદર વિસ્તા કોણ ચેતનને છોડી અને સોબરામાં શું સુખ માણ. આ સોબરાનો દેહ છે કરુણો, એના પછી મોહ ઉડી જાય. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. આપણે બાયણે ફોફ મારીએ છીએ અને મનોભૂલ એમાં જ ફરીએ છીએ. આપણા અંતરાત્માની ભૂમિ છે. હૃદયમાં જે રોમ છે, હૃદયમાં ભગવાન છે, અંતર્જામી છે, એવા બધામાં છે ઘટોઘટમાં. એ ખબર નથી આપણને. એટલા આપણું મન એક ઉપર રાજ કરે, એક ઉપર કસાય કરે, એક ઉપર વિચાર કરે, ખોટું ધણી પડવું કરે, મિથ્યાભિમાન રાખે. આ હું છું, હું જબરો છું, હું ડાયો છું. આપણા આટલા બધા છીએ એમાં કોઈ ગોડું માણસ ખરો? કોઈ ગોડું છે? કોઈ ગોડું નથી. કારણ તમારા હૃદયમાં જે ભગવાન છે એનાથી જ આ દેહ રહેશે. આ તો ગોળો છે, જોમો છે. હું ગપે રહ્યો તો હૃદયમાં ભગવાન સિંહ જોયા છે? કોઈને જોયા? જો એ સ્વથી આવ્યો છે એ ખબર છે? કેટલી રંગ રહેવાનો છે? તમે ઊંડમાં ઉતરી બેઠા છો પણ આ દેહમાં કેટલો કેમ રહેવાનું છે? ખબર છે? આ મૂકીને શું જવાનું છે એ પણ ખબર છે? જો શરીર તો હળગાઈ દેવાનું છે પણ આ શરીરમાં એવો અવિનાશી અખંડ સજ સ્વરૂપ આત્મા રહ્યો છે. સજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ. આ ફોટા ઉપરા પર આવ્યા છે એ પુરુષે આ નાશવંત દેહ છે એમાં શાશ્વત પરમાત્મા જોયા છે. એ અને પરમાત્મા આવ્યો છે કે બાહ્ય ગ્રહસ્થાશ્રમ છે અને અંતરમાં સંન્યાસાશ્રમ છે. સંન્યાસાશ્રમ એટલે મન, ઇન્દ્રિયો અને કર્મ પોક જ નહીં એવો આત્મા દેવ ભગવાન છે. ડાબર પડખા ને જમણા પડખા આ પરમો દેવ છે.
પછી વ્યવહાર કર્યા છે. હવે રામજી બાપ પહોંચ્યા એ વ્યવહાર કરતા પણ એના ભાવ કેવા હતા? બાજરી વાયેલી હોય તો પાછળ કોણનો કુંડો બનાવે, બાજરી ખાઈ અને સકલો ઉડાવવામાં જો પાણી પી કુંડો મળી. આપણા હોય કરતા તો હોય, આ બધા ભગત છીએ તો કરતા જ ને. ઓદરો હોય તો મકાનો પાકેલો હોય એમાં ટોપલો ભરી ઓદરો નાખ્યા. જો સંસારમાં એને ભક્તિ સેવાથી થાય છે એ મરજી વાત કહેવાય. જે આ મીઠા વસ્તુનો મોહ જ નતો, શરીરના મોહ જ ને આ બધી વસ્તુ છે એ પ્રાણી માત્રમાં પરમાત્મા રહેલા છે. મોકણમાં, શોષણમાં, સીણીમાં, મકોડીમાં, ગાયમાં, ભેહમાં, કૂતરામાં, મનાળામાં, રાજામાં, રંકમાં, દેવમાં, ઇન્દ્રમાં, બ્રહ્મામાં, વિષ્ણુમાં, માહેશ્વરમાં એ બધી કર્મભૂમિ છે. અને એ હેમાં ખેલ ખેલતા ધર્મ ભૂમિમાં. ધર્મ એને કહેવાય જે આપણા અંતરમાં ભગવાન છે એ આખા વિશ્વમાં છે એમાં સ્થિરતા થઈ ગઈ. બધામાં જોનું આત્મા સ્વરૂપ જ ભાવે. એની વાણી તમે હોબળો તો નાથુ બાપો હતા એવું કહેતા, રોમની કીડીઓ રોમના ખેત, સુખી ભરીએ બધા પેટ. કેવું? રોમની કીડીઓ રોમના ખેત, સુખી ભરીએ બધા પેટ. એટલે આપણે તો બધા વહી કરતા ને, આ તો હું વાત કયું છું સ્વાભાવિક. અને રાતે મુદ્રાના હારું બાજરી મુકામાં તગારામાં અને બરાતમાં પાણી રેડી. જેમ તો મુદ્રા તગારામાં પાણી હોય તો મરી જાય પર પડે. એટલે પરાતમાં બાજરી મુકાવે, પરાતમાં પાણી અને તગારામાં બાજરી. જો એના ભાવ સેવા હતા તમારે મેળતા તો હશો બાજરી મેળો સગા. આપડા બધા ભગત છીએ તો બધા મેળતા જરૂર. તારો ભક્તિ છે એ બાર આ ડંબરે ભક્તિ નથી. ભક્તિ તો અંતરમાં પ્રગટ થાય. આ બાહ્ય જે પફો છે એ અંતર્મુખ થાય તો પરિબ્રહ્મ પરમાત્મા સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા છું એવા ભગવાન હૃદયમાં પ્રગટ હોય. હૃદયમાં પ્રગટ હોય એટલે પ્રાણી માત્રમાં ઘટો ઘટમાં, જળમાં, થળમાં, પાણીમાં, આકાશમાં, ધરતીમાં બધા પરમાત્માનું સ્વરૂપ દેખાય. અને એ મરજી વાક્ય હોય એ આપણો મળ હેનો છે. નાથુ બાપુ એક વાક્ય કહેતા, ધને ધમને ધરણી તણી મનમાં કરો છો કામના, ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મોરેલા રોમના. જો આપણે દેવોમાં દેવ પૂજા, તીર્થ, વ્રત, જાત્રા બધા જેટલો દેવ એટલા દેવ કર્યા, ભગવાન બીજા બધા માન્યા, પણ હૃદયમાં રોમ છે એ ભૂલી જાય છે. હૃદયના રોમ તો હોભળે તો આ જે અજ્ઞાન છે કિંમત એ તૂટી જાય અને મોટા પરિબ્રહ્મ પરમાત્મા પ્રગટ હોય. એ ભક્તિનો વાય છે. આ તો ડાબો ડબી બધું હેડ હશે, કોઈ કોઈને હુકડા કે પણ વર્તમાન સુધારો એ ભક્તિ. આજની તારીખમાં તમે કોઈથી વેર ન કરો, કોઈથી કપટ ન કરો, કોઈથી ઈર્ષા ન કરો, ખોટું અભિમાન ન રાખો, ખોટી મુમત નથી કરો અને જોઈ જુઓ કે આ કોણ છે, આ કેનું છે, કેનો તત્વ ભોગવી રહ્યા છીએ આપણે. આ પવન વાળા ડોળ હશે, આ ધરતી માતા પથોડું પથારી છે,
આ સૂર્યચંદ્ર ખેલે છે એ પ્રકાશ કોણ આવે છે? આ વિશ્વમાં પરમાત્મા તત્વ હું છે એ આપણે વિચાર નથી કર્યો એટલે ખોટું વિમાન લઈને ફરીએ છીએ હું છું ને મારું છે, હું છું ને મારું છે. પણ આ હું શાંતિ પૂછ્યું છે હૃદયના રોગ ભૂલ્યા એટલેથી આ હું પૂછ્યું છે અહંકાર જીવ કહેવાય કરતા ને ભોગતા મારું તારું ખાઈ ગયું લઈ ગયું ભાગી ગયું તૂટી ગયું જન્મ્યું મળ્યું એ બધા આત્માના ભોન વગર કર્મ કરેલાનો ફળ એ આ શરીરો આપે છે. તો સત્સંગના યુગમાં આવી અને નિર્મળતા લાવો, શાંતિ લાવો, ક્ષમતા રાખો, ક્ષમા રાખો, ધીરજ રાખો. થોડી માત્રમાં તું છો એ ભાવ થાય તુહી થાય કે બધામાં જે પરમાત્મા તું છે. ખેતરમાં અનાજના ઢગલા થાય છે, ઘઉંના દોડા પાકે છે, એક ખેતરમાં હોમણ બહીમણ પંચીમણ દામણ ઘઉં થાય છે, એ તડકું બેહારે છે. ઝાડ વાયેલી હોય એના કહણોમાં મુચ્ચા જેવા કણ એ કોણ બનાવે છે? બાજરી કોણ બનાવે છે? કોબાનો હોમણ કેરીઓ આવે છે એ લાકડોમાં જ નથી. ત્યારે આપણું દેહ કેને બનાવ્યું? સોળીને બનાવ્યું. કોઈ વિચાર થાય છે? ઉપર ભક્તિ કરો તો એ ભક્તિ પેલું માવઠાનું પાણી હોય ઉડી જાય એક વાર રહે અને આસો વાર હાથ આવ્યો હોય તો દવી ભેજાઈ જાય. એ ભક્તિ તમે કરો તો હૃદયથી ભક્તિ કરો. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? મારે સેક્રેટરીમાં મળવાનું છે અને આમ કિસ્સો જવાનું છે. તમે ભાઈ ને બાઈ થઈને બેઠા છો એ તો કર્મ નો પોજરો છે. પણ મોર બેઠેલો છે ખેલ ખેલે છે એ ખેલાડી કોણ છે? આત્મા સત ચૈતન્યમય સર્વ ભાસ રહિત રીતિ કેવળ કોમીય મોક્ષ પંચ કે હિત. તમારા અમારા બધાના હૃદયમાં મહાપુરુષે ખાતરી પૂર્વક કરી છે આખા વિશ્વના જેટલા જીવ છે એ બધાના અંતરમાં અંતર્જ્યોની પરમાત્મા છે. ગટો ઘટમાં, નાગમાં, વાઘમાં, કૂતરામાં, મનાળામાં, ઘોડામાં, ગધાડામાં, ઝાડમાં, પાળમાં એ બધા પરમાત્મા છે. અને આપણો દેહ બનાવ્યો છે માલિક ની જાણ મરજી થઈ તાર મનખા સરખી દે ગઈ. આ ભગવાનની મરજી થઈ એટલા આટલા અવતારોમાં કરતા આપણો જીવ આવ્યો છે. ના તારે મનખા દેવ અવતાર મળ્યો છે. તો અત્યારે અંતરથી ઠરો અને બધા આત્માઓ ઠારો. બધા ખામાં કપડ સામાં રોમ છે. પ્રાણી માત્રમાં પરમાત્મા છે. એ ભાવ થવાથી યોગ કરીને જે મનને ઠારે છે સ્થિરતામાં લાવશે. એ ભગતોએ પ્રાણી માત્રમાં પરમાત્માની પૂજા કરી છે. એક ના થતા એવા સંત હતા અમારા રામજી બાપા જેવા. બધા સંતો જળની દારી લઈ અને જતા હતા સેતુ બંધુ રામેશ્વર. રસ્તામાં એક ગધાડું 11-12 વાગ્યાનો ટેમ હતો તે પોણીવાળા તરફથી મળતું હતું બગડામાં. એ રસ્તા ઉપર આ એકનાથે પાડ્યું. એકનાથ થી એને ખ્યાલ આવ્યો કે પરમાત્મા થી તો બાલના જોડતા પણ પેલા બધાને કી કલ્યા સેતુ બંધુ રામેશ્વર ને તો જળની જાળી શરાબી હોય તો લાવો. એ કિશોર
એ અનિજા રીતિએ કે દયાનું મોઢું ઊંચું કરી અને મારે પાણી પાયું ને તરત કર્યા ફરડી ગયું. આ જો કે શેતર ભગવાન આગળ દયામાંથી એટલે પેલા બધા લોકો હતા હાથી ભક્તો કે આ જો માન્યો હાપુસો ગોળો આ ગધેડાને કે છે ભગવાન છે, ગધેડામાં ભગવાન છે. આ વાત પેલે ન માની જાણકી રીતે ન માનો તો એમ કરો તમે જાઓ તો હરે એને પૂછી જોજો. એક નાથ જળની જાળી ચડાવવા આવ્યા હતા તો પેલા તો નાખોશ વાગે પહોંચ્યા. તો જઈને પૂછ્યું કે ભાઈ એક નાથ જળની જાળી ચડાવવા આવ્યા હતા તો એ તો હવામાં 9 વાગ્યા 10 વાગે. એ વખત બધા ભક્તો હતા કે એના આવરણ ઢીલા થઈ ગયા. એ આ રામજી બાપુ ને નાથુ બાપુ સરો ઉંદરો હાલ બાજરી ને પાણી મેળો છો કે આપડા ગોળીઓ મેળો છો હું મેળા છે? હા શું બોલી જો આજે હું મેળો છો? બધા ભક્તો થઈ જૂઠું બોલ્યો તો ભગવાન આપણે રખવાળા છે એ બોધી દે અને ઉંદરો ના અવતારમાં જવું પડે અને જે સજા તમે કરો છો એ સજા તમારે ભોગવવી પડે. તો આપણા બધાને ભેગા થઈ અને એક કામ મોટું કરવાનું છે કે આ વગર વિચાર્યા હેડાજીએ છીએ. રામજી બાપાનું વાક્ય છે કે વિવેકથી વિચાર તો કલ્પિત પામે બાદ સત એક અવશેષ રહે પામો સુખ આઘાત માટે મન એ વિષયમાં અડપો સોંદ સવાર નિશ્ચય એથી થાય છે તો ફરી કદી નહીં આવતા. विराजमान सब घट में पूर्ण ब्रह्म एक राम अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं भण. तो બધા એક આટલું કોણ એમ રાખો. और કોઈ ક્રોધ કરે છે થોડો ક્રોધ કઈ ઈર્ષા કજ્જા કોઈ કરે છે નીચે સ્ટેન્ડ થયા નીચે ભગવાન દબાઈ મેળશું. આ વાત ગાડી કરો તો થોડો આ રોગ છે નીકળી જાય. તમે હારા ઢોક્યા થઈને બધો કરો છો પણ જો આવો રોગ મળે હે તો કૂતરોમાં અને મનારોમાં ઘોડોમાં ગજારામાં ઝાડોમાં એવા અવતારોમાં કરવું પડે. તમે કદી ભજન હોભળ્યો છે? આકાશમાં સડી જઈ બધું કરો છો પણ દોરો હોય હું લઈ લ્યું કે હાર હોય મોટો 9 લખો હાર હોય ને લઈ લ્યું તો તમે શમ કરો? હા શું બોલી લો? મારા આપણે ખાહરો મારો કે ભોણા મારો તો શું કરો? અને પછી હોય છે થોડું સગા બકરાની સીધો જેલ ભેગો કરો ખરું? જો એક ભૂલ વ્યવહારમાં થઈ જાય તો એક બોડીની કિંમત નથી રહેતી આજીની. જો મગજ હકી જાય તો એ મને શેઠી કહેવાય. દરેક અંતરમાં તમે વિચાર કરો કે આ તમે કેની વિભૂતિ ભોગવી રહ્યા છો. કોની આદરતી કોનો કોણી નિરત કોને નિશો કોમાના મયું પંખી મેળો આ તને મારો પ્રાણ પંખી મર્યો પંખી મેળો દૂધ ભરેવા
ઉપર ગણાય છે એ ઋષભદેવ નો પુત્ર આગલા અવતારમાં હતો. એ ભટ્ટ રાજા વનમાં તપ કરવા જા અને ભૂલ થઈ ગયા હતા કે હરણી માં અને હરણો બાછો હતો અને પશુ જાતિ સમય જ્ઞાન છું આ શું કર્યું? રાજ છોડ્યું, પાઠ છોડ્યું, બધું આખું બધું મેળ્યું અને આના પર મોહ થઈ ગયો. અને આનું એક બચ્ચું હતું તે હરણી કૂદીને જતી રહી અને બચ્ચું પડી ગયું. એ બચ્ચાને મોટું કર્યું પછી મોહ થઈ ગયું. તે બચ્ચું પાછળ ફરણ સાટન એના પર મોહ ને રાગ થઈ ગયો. આપણે સોળ આપણને રાગ કરીએ છીએ કે આ બધા સોળ આપણને બધું એવો મોહ થઈ ગયો ને તે બચ્ચાવાના રવાય જ ને એ બસ બચ્ચું એક થોડો ફરતો ફરતો હરણો આવ્યો તો પૂર્યું અને આ તાવ આવ્યો અને તાવને જીકાઈ જો દેહ પડી ગયો. એ જળભટ નો આગલો અવતાર પછી આ હરણીના અવતારમાં હરણીના પીઠ બચ્ચું જન્મ્યું. એ જી દાડા રહ્યા પણ જાતિ સમય જ્ઞાન પીએલી અને શું કર્યું દેહ પલટી નાખ્યો, ધાબુ બંધ કરી દીધું અને પછી જન્મ થયો જળભટ નો. બ્રાહ્મણ ના જે અવતાર થયો એ જળભટ આપેલું મેં ગાયું એ જળભટ ગાયું છે. કોની દ્રષ્ટિ કોનો પાણી નીર કોણે હિંસો દૂધ ભરેલો કણસલો કોણે બનાયો એ જળભટ ગાયું છે. એ જળભટ એના અવતારમાં ગોડા થઈ રહ્યા કોઈના મૃત્યુ કોઈ બે ફેરા છે જળભટ જળભટ એટલે ઓછો તો આપે રાખે હા કોઈના હાલ દર્શિત ન કરેલી જોઈ ભગવાનના લોકમાં જતા રહી પુરુષોની આ વાણી આપણે ગાય છે. જો મીરાબાઈ તો એનું મન ભગવાનમાં વિલીન થઈ ગયું છે. તો બાઈ નો દેહ હતો પણ કૃપાળુદેવ ના જેવા ભગવાનના લોકમાં જતા લો એનાથી લવાની દીકરી થી 8 વર્ષની હતી અને એના આવું અંતર નો દેવ પ્રત્યો જાગૃત થઈ ગયો. ભગવાન આરમ પારા નહીં માં બાળા નહીં જાહેર નહીં છાના એવો પરમાત્મા પ્રગટ થઈ ગયો. બધા પરમાત્મા જોયા એ લીલમ કરીને લવાની છોકરી થી દેવતરફી ને ઘણા વખતની લોહેણ અને એના બાપાનું પણ નથી આવતું. જો કોઈ આત્મા સ્થિરતા રાખ, શાંતિ રાખ, ક્ષમતા રાખ, નમ્રતા રાખ, નીતિ રાખ, વિનયતા રાખ, પ્રાણી માત્ર પરમાત્મા જેવો ભાવ રાખ તો એ આત્માને હૃદય આત્માનો બળ કહી જાય એ હૃદયમાં ના ભગવાન પ્રગટ થઈ જાય. મનનો પડદો છે હું પણ એ ઊનો પડદો તૂટી જાય ને ફરી પરમાત્મા પ્રગટ થાય. અને એ પુરુષો નો આ માર્ગ છે. તમે એના જે બે અવસ્થાઓ કરીએ એ ભક્તિ નથી. ભક્તિ કરો તો મુમુક્ષ નો લક્ષણ કૃપાળદેવ કહે છે દયા શાંતિ સમતા ક્ષમા સત્ય ત્યાગ વૈરાગ સ્વયં મુમુક્ષુ ઘટવિશે ઇહ સદાય સુધાર. જો આપણે મુમુક્ષુ भी है તો આ વાત આપણે ખુદ વિચાર કરવાનો મુમુક્ષુતા મારામાં આવી છે. પ્રાણી માત્ર તુલસી દયા એવી છે અને અંતર શાંતિ છે, ક્ષમતા છે, પદાર્થમાં ક્ષમા છે તો ભગવાનના વચનનું ઉલ્લંઘન ન થાય, ગુરુના વચનનું. આ રામજી બાપાનું, કૃપાળુદેવનું, નાથુ બાપાનું જે વચનો છે એ પ્રમાણે જો જીવન જીવીએ તો આપણો નવો અવતાર થઈ જાય. બોલો સદગુરુ પરમાત્મા
બેસા એમ જીવ જે ખાતામાં પડેલો છે અને જે ભાવમાં પડેલો છે એ એના બરોબર માને છે. જાણે સત્પુરુષ નો બોધ ભાગે ત્યારે ખ્યાલ આવે કે હું દેહ નથી, હું આત્મા છું. બોલો એટલે આપણે બધા છીએ એ આપણા સ્વચ્છંદ મત અને આગ્રહ પ્રમાણે જીવન જીવીએ છીએ, પણ વિના સત્સંગ વિવેક ન હોવે, ગુરુ કૃપા સુલભ ન સોહે. કૃપાદેવ કહ્યું છે કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય એ વખત આખું જીવનું વલણ થઈ જાય. પછી આપણે દેહના ભાવે જીવન જીવીએ છીએ, પણ પેલો આત્મા દેવ છે ને પરમાત્મામાં મળવું એ જીવન આવે એ તો કેવું જીવન આવે? મીરાબાઈ ને કેવું જીવન આવ્યું? કબીર ને કેવું જીવન આવ્યું? જે મહાપુરુષો થયા એ મહાપુરુષો નો બોધ અંતર પરિણમ્યો. એ તો મોહ નિંદ્રાઓની જાગી જોઈએ આત્મા. એ તો પછી એ નામો ભગવાન દેખાય એ બધામાં દેખાય. જેમ પેલા હતો એના પિતા એટલા પૈસા દીધા પણ ડબ્યો છે લગે, પછી એના પિતાએ તારા ડુંગર પરથી ફેંક્યો, સમુદ્રમાં નાખ્યો, એનામાં આવું સ્વરૂપ. એટલે મોમે રોમ તોમે રોમ ખડગ ખમ્મ વાપક રોમ જવા દેખું તો રામ ની રામ. એક અખંડ પરમાત્મા એના અંતરમાં પ્રતી જાય. દેવ નો એક રૂમમાં ભાવ નતો, એને ભય નતો, નિર્ભયતા હતી. એ પછી થંભ દેખાયો હણથી અને થંભ બાદ ફેરવાની કહી કે બોલે આજે બાળક તારો નાશ કરી નાખું છું, કરવા ખડકાશ મહાજુ. એના કશી પૂરી જોવાય નો અંતકાશ શું થાય કે આજે તારે કડકા કરી નાખું. કે જો પિતા તરવારમાં આપણો સાલી હે કે નહીં. એ પેલું થંભ હતો કે તારા થંભ બાદ ગયું. પછી એ વખત પાછું કે છે એના કહી બોલતા રોમ છો છે. એ વખત આ વાક્ય પેલા બોલે છે કે જો પિતા આમો રોમ આમો રોમ અને આ ખડકતું હાર્યો છે એનામાં કે મારો રોમ છે, અને થંભ દેખાયો છે એમાં મારો રોમ છે. બોલ. એટલે હવે ક્રોધ કરી અને મહારાજો એટલા હું થંભ ફાટ્યો એટલે તો બાદ નિર્ભય જો પણ તો નિર્ભયતા હતી. આપણે બધા વાતો કરીએ છીએ કે એ દેહના ભાવ રાખીને કરીએ છીએ, પણ દેહનો ભાવ બદલાઈ અને આત્મા દેવ છે અખંડ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત તુજ તુજ તું સૂર્ય ચંદ્ર અગ્નિ નો પ્રકાશ તું ભણી તું જ આધાર વિશ્વ દીપ્યું વિશ્વ નું ધણી એવું જો સ્વરૂપ પ્રગટ્યું અંતર્મુક્ત. તો આ મન ત્યાં આ ગણ કરીએ છીએ આત્મામાં ન હોય. મન ઇન્દ્રિયો ને કર્મ આત્મામાં ન પકડ. આત્મા દેવ છે એ તો પરમાત્મા સ્વરૂપ. આ તો એમ બધા છો અને હું આટલા બેઠો છું, જો તમારાથી અલગ પડી ગયું એવું તમે અત્યારે જો તમારું આસન આત્મામાં આવી જાય તો એટલું શ્રેષ્ઠ ઉત્તમ ઉત્તમ આસન છે. એનામાં એટલી શક્તિ પ્રત્યે શસ્ત્રો ના છેદે જેને અગ્નિ ને બારે વાયુ નો સુકાવે નો ડુબાવે તરંગ. અત્યારે હાલે તમારે આ વાત ઘડી હોય તો આ સોનીજી છે એ ગઢ ઇન્ડગલે કે છે હું આત્મા છું, આત્મા છું. એટલે શું આત્મા છું? એ આત્માનું સિંહાસન એવું છે કે પંચ ઇન્દ્રિયોના વિષયો અને મન ઇન્દ્રિયો કરવી પોકત નહીં. એ અખંડ સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે. એને જે વાતમાં તમે કહો એ વાતમાં ગવાય કે એ મદાસા માતા તો આવું સ્વરૂપ જ્ઞાન શકેલું છે. તો એના હાથ બાળકો હતા એને ગોળિયામાં બોધ કર્યો અને હાથ બાળકો હૃદય થઈ જાય. એ ચંદનબાળા મૃગાવતી જે સીતા માતા તારામતી
કૌશલ્યા માતા, જો રોમના ભાઈ ભરત, એ બધા ભક્તિના સિંહો આપણને હતા. પણ જો કઈ કેવી હતી એ આ કૌશલ્યાના પાસે બાજ રાખી ગયા. કઈ કેવી પણ જો કઈ કેવી ના ભાવ સેવા હતા. પછી મંથુરાનો સંગ થયો. મંથુરાએ કહ્યું એ વાત પેલા તો ન માની કે જા ઘોડી રોડ તું આ શું કીધું કે ના બા હું તો તમારા હિત હારું કીધું કે તમારા ગોલીઓ ઉપર હે, તમારા શું ગોલા રહે અને રોમ રાજ કર્યું અને તમારા ગોલાથી ઉપર હે. એ વખત આ ઓલા મંથુરાના અંતરમાં આ વાત ઉઠી. કઈ કઈ ના એલીના ભાવ ફર્યા. કારણ કે હું શમ કરું બોલ હેડ. જો સલાહ માગી કેની માગી? મંથુરાની સલાહ માગી. એટલે આ જે મન છે એ વિષયો મંથુરાનો ગણેલા. મનની સલાહ માગી પછી તો શું કેવું? ભાષણ તમે 2 વસન માગો છો દશરથ રાજા પાસે, એ આજે માગી લો કે રામ ને લક્ષ્મણ બનવા હતો અને ભરત શત્રુને કાઢી દે. હા જો બળતરી જય બધા ભાવ આખા બદલાઈ ગયા. એ આપણા કરતા લેસી શ્રેણીના આત્માઓ હોય એનો સંકટ હોય તો આ ધર્મ તમારામાં નહીં રહે. પણ આપણા કરતા ઊંચી શ્રેણીના પુરુષો એટલે જે ધર્મ પામેલા હોય આત્મા કે જે પરમાત્મા સ્વરૂપ થયા હોય. આપણે રામજી બાપુ હતા, નાથુ બાપુ હતા, શ્રીમદ રાજચંદ્ર હતા, એવા નરસિંહ મહેતા હતા, એવા આગળના પુરુષો ઢગ થઈ ગયા. પ્રીતમ હતા, અખો હતા, રામકૃષ્ણ પરમહંસ હતા, સ્વામી રામતીર્થ હતા, જોડ એક દશા બાહુબળ હતા, ઋષભદેવજી હતા, મહાવીર સ્વામી હતા. એ શું હતા? આપણે દેહથી જોયે તો એ પુરુષો હતા. દેહ તો આ વસ્ત્ર જેવું છે, પણ એનો આત્મામાં આ જે મન ઇન્દ્રિયોનું ક્રમ પર નાડું છે સૂક્ષ્મ દેહ એ લય પામી જતું. અને સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રી ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ. આ જે ઈચ્છાઓ કરનાર મન છે એ કુવાની આ કુવામાં હમાઈ જાય. એ મન આત્મા સ્વરૂપમાં સમાઈ ગયું અને પછી જીવન મુક્ત થઈ એના સ્વભાવો વિસર્યા. આપણા રામજી બાપુ હતા એનું જીવન આપણે શેમ ન ઓળખ્યું કે એ પુરુષોની એટલી શ્રેણી હતી કે મન રહિત દશા હતી. આપણે નાથુ બાપાની શ્રેણી કેવી હતી? કૃષ્ણના જેવી હતી. હવ કે ઓમ કરે છે તેમ કરે છે. પણ એની શ્રેણી આપણે ઓળખી ન હતા. કૃપાળ દેવ હતા એની હાજરીમાં 4 આત્માઓ કર્યા. મહાવીર એટલે નાવાના કોઈ જગ્યા ખાલી નથી. કોઈ આ પૃથ્વીના પરમાં આકાશમાં પાતાળમાં દેવલોકમાં જગ્યા એ એની જાતિ કહી શકાય હું બીજું મહાવીર છું અથવા હું રોમ હોઈ શકું છું. જો પરમાણ એ દશામાં જશે એટલે પરમાણ કેવું વાળ્યું છે કે દુષ્મકાળના દુર્ભાગીજીઓ સર્વસ્વરી મારેશ્વરીને આવો તો તમારું શ્રેય છે. ભૂતકાળની ભ્રમણા સુરી વર્તમાને એવા મહાવીરને શરણે આવો તો તમારું શ્રેય છે. જો એ દશાના પુરુષ હતા 4 ફેરા નાચ બાર મેળ્યા હતા. નાતી પાણીની નાતી 4 ફેરા નાચ બાર મૂક્યા થાય. મુમુક્ષુ જે ઈઓને માનતા એ અન્યા હાથીએ સંબંધો કરેલા હતા તોડી નાખેલા હતા. બધી નાતી થઈ કે આ તો નાસ્તિક થઈ ગયેલો છે. હજી સુધી બીજા ઘણા તો પુસ્તક બધા વાંચતા થઈ ગયા છે. હું જોયે પણ પેલા નાસ્તિક કરતા લઘુરાજ સ્વામી ને 500 શિલા કરેલા હતા. કૃપાળદેવ મોલ્યા એ 500 શિલા હતા. એ કીધા અમારે તમારા પાસે નથી રહેવું. તમે સંસારના છોકરાને માનો પગે લાગો તો અમારે તમારા પાસે નથી રહેવું. લઘુરાજ સ્વામી કે મારે જોઈતા નથી. બીજા વાત ફૂલ મગળ ગાય કરે છો 2 બોન અવસ્થામાં પણ મારે જોઈતા નથી. હાહાકાર છો
જો એ કૃપાળુદેવની વાત અનાંતરમાં ઉતરી છેવી જેવા કૃપાળુદેવ હતા એવું સ્વરૂપનું જ્ઞાન પ્રખ્યું લઘુરાજ સ્વામી. જો ભાગવેતા એને ઘરમાં ખાવા નતું એ અને સ્વરૂપનું ભણ પ્રખ્યા કરી 3 મહિને દિવસ પડ્યું. સૌભાગ્યનું અંબાલાલ હતા એ અને સ્વરૂપનું ભણ પ્રખ્યા કરી 3 વર્ષે દેહ પડ્યો. 20 વર્ષના હતા સ્વરૂપનું ભણ પ્રખ્યું અને 23 વર્ષે શરીર છોડ્યું. અંબાલાલ હતા એ 56 વર્ષે શરીર છોડ્યું. અને આગોતથી જ્ઞાન થયું પેલો બીજો કોઈ નથી. એનું કારણ કે દેહ ભાવ એને કૃપાળદેવ છે. એને વર્તમાનમાં જે સંસાર ભોગવટામાં હતો એટલે બધા જુઓ કે ઘેર તો કૃપાળદેવ મળવા નીકળેલા એને કઈ પુરુષે પાછા વાળા કે ઘેર તો ગોળિયામાં સોર હરમ છે અને તમે શું મળવા નીકળ્યા છો તે પાછા વળી જાય પાછા વળી જાય છે ફેર ભાવ આવ્યો તો ખરેખર આ મહાપુરુષ છે નો એને મળવું એને કાગળ પેલો લખ્યો છે તમે મળવા આપવાના છીએ. એટલા તો કૃપાળુદેવનો દેહ સ્વરૂપમાં સમય ગયો. એમ આપણે બધા છીએ એ જ્યાં સુધી દેહ દ્રષ્ટિ છે ત્યાં સુધી ઓપું સૂકું થવાનું. પણ તમે આત્મામાં આવો તો એટલું સરળ સૂત્ર છે એ કોઈ ખપે એવું નથી. જેમ સૂર્ય ઉગે તો સ્વયં દારૂ ન રહે એમ તમારો આત્મા દેવ છે એ ચેતન ના ભાવ ઉપર આવે જળ બુદ્ધિ મટી જાય. આ શરીરની જળ ભાવ થી મુકાઈ જાય અને ચેતન ના ભાવ ઉપર આવી જાય અને પછી જે પૂર્વનું ક્રમ છે એ શુક્ર એને બાદ ન કરે. એ કૃપાળુદેવની એવી સ્થિતિ પહેલા થઈ ગઈ. પછી એને સંસાર મળ્યો. પૂર્વ પ્રારબ્ધ હતું એને ખબર પડી પેલા મુનિ થઈ જવાના હતા. હરણની ઉંમરમાં એવું લખ્યું હતું કે હું મુનિ થઈ જવાનો છું, ત્યાગી થઈ જવાનો છું. બહી શિષ્યો કર્યા તો બધો તમને ત્યાગ લાવ્યો. પણ પછી આવ્યો સમરણમાં આવ્યું કે માર તો પૂર્વ પ્રારબ્ધ નો યોગ છે. એ સમરણમાં આવ્યું તો શેરી પછી પેલા જે શિષ્યો કર્યા હતા એ બધા ત્યાગવાની ના પાડી અને એના સ્વભાવમાં રહી અને પૂર્વનું પ્રારબ્ધ ભોગવ્યું. એ વખતે એને કહ્યું છે કે બાહ્ય ગ્રહસ્થ આશ્રમ છે, નાંતરમાં સંન્યાસ આશ્રમ. સંન્યાસ એટલે આત્મા સ્વરૂપ ભગવાન નિર્વિકલ્પ સ્વરૂપ અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ નિર્વિકલ્પ સ્વરૂપ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ એવા ભગવાન પિતા ડાબા પર ભગવાન આપણા અંતઃકરણ કહીએ છીએ અને જમણા પર સંસાર. જનક રાજા હતા એ એક હાથ અગ્નિમાં હતું અને એક જમણો હાથ માયામાં હતો. એટલી હશે ને આપણે વાતો કરી રહી એ પણ એની દશા એવી દેવી દશા થઈ ગઈ. દેહ સતો જેની દશા વર્તે દેહાથી એ જ્ઞાની ના શરણમાં અહોવંદન અગ્નિતા પ્રતિ હશે સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહી વિશ્રી ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ ઈચ્છા નિરોધ તપ. આ કોઈ તપ કહેતું હોય તો શું તપ કે આ મન જે ઈચ્છા કરનાર છે એ ઈચ્છાનો નિરોધ થઈ જાય. આપણે શાસ્ત્રોમાં લખેલું છે કે ઈચ્છાનો નિરોધ એ તપ, સંકલ્પનો નિરોધ એ મોક્ષનો દ્વાર. પણ આ ખ્યાલ થાય કે યથાયોગ પણ સત્સંગ મળે પ્રગટ પુરુષનો અને આપણી મુમુક્ષતા હોય, જાણવાની જિજ્ઞાસા હોય, જેમ સૌભાગ્યની જિજ્ઞાસા હતી, જુઠાભાઈની જિજ્ઞાસા હતી, અંબાલાલની જિજ્ઞાસા હતી, લઘુરાજ સ્વામીની જિજ્ઞાસા હતી. તો જો એ જિજ્ઞાસાથી એ પુરુષથી અંતર જ્ઞાન પામી ગયા. જ્ઞાન પામ્યા છે સમાધિ મરણ એવા પુરુષોનો જીવન આપણે જોઈએ તો આપણે ખ્યાલ આવે કે આ ભૂલ શું હશે, આપણે શું કરીએ. આપણે રોમજી બાપુ હતા એ અનાબોધથી નાથુ બાપુ 8 વર્ષે જાગ્યા. સ્વરૂપનું ભાન થકી ગયું. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુદવા રૂપે અનંત બાસી તમારું સ્વરૂપ આખા વિશ્વમાં છે. બધા આત્માઓ છે એમાં મારો આત્મા વિલસી ગયો છે.
એવું સ્વરૂપનું ભાન પ્રગટ્યું. એ ભાન પ્રગટ્યા છેડી પછી બધા તો હમણાં વાળા હતા એ અનામની થયું આ તો મગજ સહકી લીધું. એ પછી બધી ડોબ દેવાનું કર્યું, પકડ્યા બાજુ. બસ બાજુ જોડતું કે એના આગળ કોઈ ગનામ દેખાવા જેવું નથી. બસ બાજુ કહ્યું કે ભાઈ આ તો તમે પ્રાઈમાં આપણે મૂછા નાખું છું. એટલે પેલા કે આમ આવું થઈ ગયું હતું. પણ જો પછી રહ્યા એ હુકા બાળી રહ્યા ખરખૈયા ના લીધા. આ ગામમાં આપણે આવ્યા છીએ જે મહેમાન એ ગામના આપણે પછી ખરખૈયા ના લીધા છીએ ખરા, ભોગવીએ છીએ અને કરતા વધારે. આ બધું મકાન આલી દીધું છે, ખાવાનું જે ખાવું હોય પીવા ખાવા હોય તો લાડુ ખાવા હોય તો ભજીયો ખાવા આ બધું છે. પણ મોય લગડે સોટા છે. કાલે વખતે કહું ભૂરા મને આવા તમને રૂપિયા આવે તો રહો તમે ના ભાઈ અમારે તો અમારે ઘેર જવાનું છે. એ સ્વરૂપની પ્રાપ્તિ થાય એટલે સંસાર ઉપર ખરખૈયા નારિયેળ જેવું બાજુ કહેતા ખરખૈયા નારિયેળ જેવા થઈ ગયો. એટલે અક્રિય અસંગ એવો જે આત્મા જીવ છે એ આપણા અંતરમાં છે. પણ આપણી અંતર્મુખ વર્તી નથી થઈ, બહિર્મુખી છીએ. બહિર્મુખી છીએ ત્યાં સુધી આપણને વિષયોનો અવાજ લાગે છે. નકર અંતર્મુખ થાય ત્યાં આ વિષયો છે એક ઝેર જેવા લાગે. એક શરીરનું બનેલું છે એના પોષણ માટે ઉપયોગ કરવો પડે. બાકી આત્મા જે છે એ તો વિષયાતીત છે, અનાહારી અક્રિય છે. એમાં સંસાર સંભવતો જ નથી. બાવજી લખ્યું છે કે બે વાતોથી મોક્ષે થાય છે કે હું સંસારી નથી ગણકારમાં. જે મુમુક્ષુ જાગૃત થાય ને આત્માની શ્રેણી પર આવે ત્યારે જાગૃતિ આવે કે હું સંસારી નથી એટલે હું આત્મા સંસારી નથી. એમાં સંસાર હોય જ નહીં ને મારે ભોગવો નથી. આ બધા વિષયો છે એ શરીર ના છે. નકર આત્મા દેવ છે એ તો વિષયાતીત છે. એમાં તો ઘટ જ નહીં. તો એવી શ્રેણી પામેલા પુરુષો હોય એમાં સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થાય તો આપણી વર્તી વિવેક આવી જાય. જે કર્મ કરવાથી આપણો આત્મા બંધમાં આવે એ કર્મ અસત કર્મ કહેવાય. અને જે કર્મ કરવાથી આપણો આત્મા બંધમાંથી મુક્ત થતો એ પૂર્વનું પ્રાલબ્ધ ગણાય. તો વર્તમાનનું કર્મ એવું થાય કે જે પ્રાલબ્ધનો રોગ હોય એ ભોગવાય અને વર્તમાનનું નવું કર્મ ન બંધાય. વર્તમાન વર્તે સો જ્ઞાની. જ્ઞાનીની દશા એ છે ભૂતકાળ અને ભવિષ્યકાળ બે અળગો રાખી ફરીએ. વર્તમાનમાં તુલ વિશ્વાસે વણસંકોશે વિસરીએ. હરિ તુજ હાથમાં પ્રભુ તુજ હાથમાં તારા દાસલરાની દોરી. તો દેહભાવથી દાસ છે. કઠવાળદેવ કહ્યું છે કે સૃષ્ટિમાં જેટલા આત્માઓ છે એટલા આત્માઓનું દાસ છું અને ધર્મજીવોના દાસોનું દાસ છે. જો ભગવાન શ્રેણી પરથી છે જે નર નારાયણ અર્જુન અને કૃષ્ણ ભગવાનનો સંવાદ છે એમાં જે બોધ કર્યો 11 માંથી જાગૃતિ આવી ગઈ વિશ્વનો દર્શન થયો તો શેરી પછી જે અર્જુન કરણી કરી એમાં રામા જાય ભગવાન પૂછ્યું છે કે હે અર્જુન બોલ તને તારી કેવું લાગે છે? તો કે વ્યવહાર દશાએ હું આપનો દાસ છું પણ પરમાર્થ દશાએ તમે હું અને હું તે તમે એક દશા નરનું નારાયણ થયું એ પરમાણ આવેલો. જો પરીક્ષિત હતો એટલો બધો બાહુસ હતો એના પરાક્રમ નું કોઈ પાર નહીં. પણ પાંડવો યુદ્ધ કરી અને જરાસંઘ ને મારી અને એનો જોમો અને એનો મુગટ હોનાનો એ લાઈને ભંડારામાં મૂકેલો. તો આ પરીક્ષિત એ અભિમન્યુ છોકરો હતો કે પરીક્ષિત અભિમાની નો છોકરો એ ભંડારો ખોલ્યો એ વખત જો આવો ભગતો હતો
અંતરદશા પ્રગટેલી નથી. નકર ભક્ત જ હતો. પછી એ મુગટ કાઢ્યો અને જોમું કાઢ્યો એ વખત કોને પહેરી જોયું એનો પરમાણુ બદલાઈ ગયો. જો જળ બુદ્ધિ જીવ જે હોય એનામાં ધર્મ કોઈ કાર્ય ન પરિણામ. પણ જો સત્પુરુષના સત્સંગમાં રહી અને વિવેક આવે, જળ ચેતન નો વિવેક આવે કે દેહ એ જળ છે, આત્મા એ ચૈતન્ય છે, દેહ એ પરદ્રવ છે, આત્મા એ સ્વધર્મ સ્વભાવ છે, આવિર્ભાવ છે. તો સ્વભાવમાં રહી અને વિભાવનો કર્મ એ આત્મા બંધનમાં ન આવે અને એનામાં વિવેક આવે. તો અત્યારે આપણે બધા બેઠા છીએ, સત્સંગ નું પ્રમાણ આપણે કોઈ હજી ઓળખી શકતા નથી. એ તો 100% વાત સાચી. ભાવ કરીએ છીએ. જો વિશ્વામિત્ર વાત એના હાથ જાળવવાનું તપ હતું અને વશિષ્ઠ ભગવાન હતા. જો એના અંતર જ્ઞાન હતું, આત્માનું જ્ઞાન હતું. એના આગળ જઈને વિશ્વામિત્ર કી તમારું હાથ જાળવવાનું તપ વધારે કે તમારું એટલે વશિષ્ઠ ભગવાન કહ્યું કે ઘડીનો સત્સંગ વધારે, હાથ જાળવવાનું તપ એ ઓછું. આ તો મહાન નીકળ્યા બધા ન્યાય લેવા જા બધા ભાવ બી એનાથી ફરતા ફરતા એના પાહા ભગવાન પાસે ગયા. ભગવાન કી આ શાલ મેલ હિને તો એમ કરો તમે શેષ નાગ ના પાસે જો તો તમારો ન્યાય. આ ધરતી જેના મત અધ્યક્ષ એ શેષ નાગ તો તમારો ન્યાય મળે. સત્સંગ વધારે કે હાથે દાવાનું તપ વધારે. પછી જા શેષનાગ પાસે. શેષનાગ ને કી કે મનવાનો ન્યાય. મને ભગવાન કહી શકે તું ન્યાય. પછી શેષનાગ છે કે જો મારા માથા ધરતીનો ભાર છે, હું નવરો હું તો તમારે ન્યાય આલું, પણ આ ભૂલો છે મારા માથે એ તમે ઉપાડી લો તો હું તમારે ન્યાય આલું. પછી એ તો હે ઉપડે તારી તમે હું યુક્તિ બતાવું. તમે હાથે ધારણનું તપ છે એનું ફળ જો વધારે હોય તો ધરતી માતા તું શેષનાગ નામ થતી ધરતી એ કર્યું. ભગવાનના પાસે શ્રી કૃષ્ણ અર્પણ કર્યું તો ધરતી તો ડગી જ ને શેષનાગ નામ થતી. પછી કે તારા હાથો ન આવી ધરતી તારા ઘડીના સત્સંગનું ફળ લેલો. ઘડીના સત્સંગનું ફળ જો વધારે હોય તો ધરતી માતા તું જ ધરતી. પછી હવા ગજ થઈ જાય ધરતીમાં. એ વખત વિશ્વામિત્ર ટીકા પડી જાય. પછી કિંમત ન્યાય પછી આ ન્યાય તો તમે કર્યું ની કોઈ આવ્યો છે તમારે આ નાથ છોડ્યું. આ ગઈના સત્સંગનું ફળ એ હાથે ધરવાના તપના કરતા વધારે છે. એ સત્સંગ એ તો શું વાત છે? આત્મા દેવ જે સત છે, અવિનાશી છે, અખંડ છે, જન્મ મરણ રહિત છે, જેમાં સૃષ્ટિ કા સંસાર નથી, એવો સત આત્મા છે. એ નામ આપણું ચિત્ત જોડાઈ જાય, આ કળભાગથી મુકાઈ જાય, સતમાં વિલીન થાય આપણું ચિત્ત. ચિત્તની ચિત્રતા એ મુક્ષે કહેવાય. આ પછી મન ને વસન ને કર્મ ને બધો બહાર હોય મન ના ભાવ. પણ પેલું તો મન તો દફતર ગુમ થઈ ગયું. એ આપણે બધા છીએ સત્સંગ ઓળખીએ તો સત્સંગ ખરા ને રહે. જો રામજી બાપા જેને ઓળખ્યા એ અનુસત પ્રગટ થઈ ગયું. એક અમારા ગામમાં હંતો ગુણ હતો. એ આની સ્થિતિ એવી હતી કે ઘરમાં ખાવા નતું, એવા સંજોગો હતા. પણ છતાં બાવજી નું બોજ નાથુ પેલા રામજી બાપા નો બોજ તો સાંભળેલો, પણ વિશેષ કરીને નાથુ બાપા નો બોજ સાંભળતો એની ભાવ જાગૃત થઈ ગયા છે. ગામમાં બોજો વગેરે એની સેવા કરે, કોઈ નિરાધાર હોય એની સેવા કરે, ઘરમાં જે દોણા હોય એ શકલો નાખે પછી ભગવાન ફરશે ખરા. આ બધા ભગવાન શું ભાઈ મને પૂછું કાઢો
એટલે માં તો કરું મારે ફોન ને કે પણ જે હું કરું જો એ ભાવતે એ પુણ્ય સ્વરૂપનું જ્ઞાન પ્રત્યુષ એ ભોન પ્રત્યાશી 3 મહિના આપણે ઘેર રહ્યો 3 મહિને શરીર છોડી એ સત્સંગ એ તો સત્સંગ છે એ તો અવિનાશી છે અખંડ વસ્તુ છે અમર વસ્તુ છે નાશ રહેશે પરમાત્મા કહેવાય સ્વરૂપ દશા એ પરમાત્મા કહેવાય બધા ભક્ત નો પેલો આલો છે તો ભગત ગોધર નામ દેડો દોનું એક અંગરે ખલક રાજ પલક ગુરુ ચેતન કર્યા રંગ જીવતન ગણિયા એ હાથી નજીક સોઈ કર્મોનિયા ભગત અને ભગવાન એ એક અંગ નહીં એ બે જુદા ન હોય હવે નારદ પૂછો પ્રશ્ન એ વખત કૃષ્ણ ભગવાને કહ્યું છે નારદે કહ્યું કે તમે શિયક્ષ પણ રહો છો તો કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જે ભક્ત ના હૃદયમાં અહંકાર ન હોય એના હૃદયમાં આમ તો સર્વજ્ઞ નથી એના હૃદયમાં એ ભક્ત ના મારો નિવાસ સ્થળ એ છે આજે તમે મળ્યા છીએ એ કેના નામ ઉપર મળ્યા છે કેના જાદુ બેઠા છે રમજી બાપાના જાદુ બેઠા છે એ એના નામો મળ્યા છે એ એના રોટલા ખાય છે આ જાદવી હની ફરે છે અત્યારે આપણે જીતતા નથી 100% ઊંચું શું કે એ પરમાત્મા આપણી રક્ષા કરી જાય નકર મારી યાદ પેલી નથી તમારા બધાના અંતરમાં જેવું ઉતરી અને આ બધું જે પણ થાય છે એ તમારા અંતરમાં અમારા બધાઓ પ્રગટ થઈ અને કામ કરે છે આપણે પાડી છે ફલવાનું ગામ ફલવાના ગામના ફલવાનો ભાઈ અને ફલવાનો ભાઈ પણ અત્યારે આપણે દેહ ભાવ થી જો ઉતરી જાય તો આત્માના ભાવ પર આવી એટલે શરીરના ભાવ ઉપર આપણે રહીએ છીએ એટલે આપણને આત્મા જાગૃતિમાં નથી આવતો તું તે દેહા જાસ્તો નહીં કરતા તું ક્રમ નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મરમ એ જ ધર્મથી મોક્ષ છે તું સો મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ કરતા ભોગતા કર્મનો વિભાગ વર્તી જો વર્તી વહે જ ભાવમાં થયો અકર્તા જો આત્મા દશા છે એ તો કોઈ કર્યું કરવાનું નથી પણ એ દશા નથી પામ્યા ત્યાર સુધી જો ઈચ્છો પરમાર્થ કરો સત્ય પુરુષાર્થ ભવ સ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા જ્યાં સુધી આપણને દશા પ્રતિ નથી ત્યાં સુધી સત્ય પુરુષાર્થની જરૂર છે અને સત્ય પુરુષાર્થ એ કહેવાય કે જેનામાં એવું નિરાવરણ જ્ઞાન વર્તાયેલું છે એવા પુરુષોનો બોધ વસન અને એવા પુરુષો આપણે નજરે જોયા છે એના વાક્યોના અનુસાર જો આપણે જોઈએ તો આપણે ખ્યાલ આવે કે આ કરવા જેવું છે આ નથી કરવા જેવું મારે જવા જેવું છે ભાવ નથી જવા જેવું આ ભાવ કરવા જેવું છે આ ભાવ નથી કરવા જેવું દેહ ભાવ નથી કરવા જેવું આત્મા ભાવ કરવા જેવું છે એવો વિવેક આવે એ મારા આજે એ વાત થઈ આ વાત કરતા હતા પેલા જે બતાવા એ વર્ષમાં આવું થઈ જજો કેટલી વાર જોડ્યો પણ આ જોડવાનું એટલા માટે છે કે આપણા અંતરમાં ભગવાન છે એમાં સ્થિર થાવ અને પરભાવથી મુક્ત થાવ પણ વિષયોની વ્યક્તિ જો રાખશો તો આત્માનું જ્ઞાન 3-4 એની થાય અને વિભાવથી પાછા વળી પ્રાલબ્ધ નો બધું રાખી અને વર્તમાનમાં આત્મા ભાવ પર આવ્યો તો પછી જાગૃત આપણે બોલવામાં તો કોઈ બાકી નથી પણ અનાસક્ત રહો સરખૈયા ના યોજવા રહો આ ગામમાં આપણે છીએ એ આ ઘર ને સોરો ને બૈરો ને ઢોરો ને જમીન જાયગા એ છે એ કોઈ આપણને છોટે છે એવું નથી આપણા જેવો ઘર હશે બૈરો સોરો બધો હશે
પણ આપણને આપણા ગોમની ખબર છે એટલે કોઈ આસક્તિ નથી આપણને. તો સંસારમાં કૃપાળદેવ કહ્યું છે અને બધા જે પુરુષ થયા આપણા બાપજી કહેતા કે ખરખરિયા ના યોજવા થઈ જાઓ, અનાસક્ત થઈ જાઓ, લેવા દેવા કોઈ નથી એવા થો અને પસંદ નોકરી બજાવો. પરમાત્માનું છે એ સમજવામાં આવે તો પોતાને દાસત્વ ભાવ આવે. મૌન મુકાઈ જહન, અભિમાન મુકાઈ જહન, મમતા મુકાઈ જહન. અરે મારામાં દેવ સૈન્ય કોઈ નથી, કાસા ઉત્તરનો તો તમે નથી. આ શરીરનું ખોખું છે એ તો મહારાજમાં લેવું છે, દગો દેવું છે. તો તારા આત્મા જેવા હો અદભુત છે. મહાપુરુષે જ્ઞાનમાં જોયું દેહને જાણે દેહને જાણીને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તાવળી દેહ પ્રવર્તે ગણ. આત્માની શંકા કરે આત્મા પોત આપ, શંકા નો કરનારથી અસરજ એ અમાપ. બીજી શંકા થાય તો આત્મા નહીં વિનાશ, દેહ યોગથી ઉપજે દેહ વિયોગે નાશ. જોના આગલા પુરુષ આપણને પ્રમાણ આલ્યો છે એ જો જોયે તો આપણને શંકા થાય છે ને. આત્મા જે છે એ તો દેવ જ છે, એ તો 100% વાત થાય. અને એ ન હોય તો શરીર મરદું છે, એ 100% મરદું છે, એ કુટી બાળવું પડે છે. એકનો એક છોકરો હોય અને મારા છોકરા દેવ છે એનાથી વિમુખ થઈ જાય પછી ગોમવાળા કી કબા શારદા હતા તો આસો ખૂબ વાળું છે તે ઘેર રવા દો તો રવા દે હા ફૂકી આપણે ના પૈસા ભગવાન તો લઈ દો કુટી બાળવા. તારા આ શરીરો છે આપણે મોહ કરીએ છીએ. ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. ક્ષણ ક્ષણ અસ્થિરતા અને વિભાવિક મોહ એ જેના માંથી ગયા તે અનુભવી ગુરુ જોઈ. તો આપણે વર્તમાનમાં સ્થિરતા રાખો, શાંતિ રાખો, ક્ષમતા રાખો, દાસો ભાવ કરો. જો અને મને રજૂ ફાડીને બતાવ્યા હતા દાસત્વ ભાવ. ભગવાનના તો દાસ કે આપણે બધા ભગવાનથી મોટા ખરા. આ ગાતા હતા પણ ભૂકા પર ભૂતા આવવાના મારે કોઈ નથી એટલો ભાવ થઈ જાય તો પછી સંસાર શું થયું? ભગવાન આ જીવનું કોઈ નથી તો પછી શું કરવાનું છે? કોઈ કરવાનું પણ આપણી વર્તી કર્યા નથી. આપણે સ્થિરતા નથી, શાંતિ નથી, ક્ષમતા નથી, ક્ષમા નથી, ધીરજ નથી. એટલે આપણને આત્માદેવ અનુભવમાં આવતો નથી. કે આત્માદેવ એ તો પ્રત્યક્ષ છે, એમાં તો કદી શંકા કરવાની નથી. પણ આપણે એને અનુભવ્યો નથી એ 100% વાત આવી. પણ મહાપુરુષે એ આત્માને અનુભવ્યો છે. આ કૃપાળુની વાત કરીએ છીએ, લઘુરા સ્વામીની વાત કરીએ છીએ, સુભાગવીની વાત કરીએ છીએ, આપણે બાવજીની વાત કરીએ છીએ, આ પેલા હંસુકુની વાત કરું છું. આમાં અત્યારના ભગત હોય આટલો મથન કર્યો હોય એ પણ પીરું મોને હંસુકુને જ્ઞાન હતું એટલે બધે હું વ્યસ્ત કર્યું કે તારે પૂછ બેઠું છે. આ કે આવું મળતું હેડ બધે બધે ભાવ કર્યા મારે ઘેર તોય પાછી મને ખબર છે કે આ તો દૂધ ચડ્યું છે. ચોકા કર્યો હતો અને એ વખત આ જાગૃતિ આવી. એ વખત તો ઉભો થઈ ગયો હેડવા મળે કે હેડો તો તાર અમારા ઘેર આવ્યો 3 મહિના અમારા ઘેર રહ્યો. એ ખૂબ આજ્યોમાં ભ્રાંતિમાં પડેલું હોય. આત્મા ભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુધાન, ગુરુ આજ્ઞા સમ પથ નથી, ઓખદ વિચાર અને ધન. વિવેક થી વિચાર તો કલ્પિત પોંદે બાદ સદ એક અવશેષ રહે, પામો સુખ આઘાત. માટે મન એ વિષયમાં અડકો સોંજ સવાર, નિશ્ચય એથી થાય છે તો ફરી કદી નહીં આવતા
નાસી પાસ થવા જેવું નથી, પણ જ્યાં વર્ષથી ફરીને મહાપુરુષોના અવલંબનથી વસનોથી વિચારી અને જો આપણે તો આપણું અભિમાન મટી જાય એના આ વાત સુલભ થઈ જાય. ને અહંકાર છે ત્યાં સુધી ઘણી દુર્લભ છે. જો રાવણ હતો એને ભગવાન દુર્લભ થઈ પડ્યા હતા અને વિભીષણ ભગવાન એ લંકામાં વિભીષણ હતું તો ભગવાન તો જઈ લંકાનું રાજ વિભીષણ ને આવ્યું અને રાવણ નો સંહાર કર્યો. જો પેલા જ ના ભગવાન 5 કરોડ આત્માઓ વધ્યા એનાથી અને એના પિતાને કે પરમાત્મા સંશુદ્ધ મારું નામ જપો. તો આ આપણી દેખાતી દુર્યોધન જો ચક્રવર્તી હતું, આ પદમ હતું, હોમણ આવે તો બહિમણ થઈ જાય, બહિમણ આવે તો શાહીમણ થઈ જાય, શાહીમણ આવે તો આઠમણ થઈ જાય, એવું પદમ હતું અને ઘણું પુણ્ય થયું. એને ખબર નથી અને એ કૃષ્ણ ભગવાન ના નામ માન્યા ને ધર્મરાજા ને નામ માન્યા ને નકરંગ ને સહદેવ ને ત્રણ નું જ્ઞાન હતું એને નામ માન્યા ને દુષ્પિતામહ ને નામ માન્યા ને વિદુરજી કારભારી થયું એને નામ માન્યા, માતા કુંતા માસી થયું એને નામ માન્યો અને કશો જો 28 ને કીધું કે અહંકાર હોય એને જ્ઞાન કદી ન થાય અને અહંકાર જાય કૃપાળ દેવ કહી શકે અધર્મ અધર્મ અધિકો પતિ સકળ જગત ધર્મી કહ્યું, રાવણ ના ધર્મી કહ્યું, જેના અહંકાર મટી ગયા ધર્મરાજા ને અહંકાર એક રોમ હતું ધર્મરાજા નું આગળ નામ લઈએ તો કોક સારું કોણ કરે તો આપણને થાય આ તો ધર્મ નો અવતાર, આપણા પાપો નો નાશ થઈ જાય. બાપજી ફૂલ સત્યો નું નામ લેવાના લખશે રામાચારી બધું માં આ અનમની માં ને અંજની ને ચંદ્રબાળા ને મૃગાવતી ને એ સત્યો નામ લઈએ હવારથી ને તો આપણા પૂર્વજન્મ પાપો એવા એવા મહાપુરુષે આ પ્રમાણ આવ્યો છે. તો બધા શાંતિ રાખી નિર્વેર વર્તી રાખો, કોઈથી કપટ ન કરો, ઈર્ષ્યા ન કરો, ખોટું અભિમાન કરો, ધણી કરો તો સરસ નહીં. આ બધું છે એ અત્યારે હું બેઠો છું, નારવા આવ્યો છું અને કાલે બપોરે રવાનો ખાવાના પછી અત્યારે હોનાનું આશી હાથની ગોઠવું અત્યારે આસક્તિ થાય. એ જો અનાસક્ત રહી અને વ્યામન જેવા રહી અને જીવન જીવતા શીખો, કરુણા જેવા થઈને કોઈને વસન નો ગા ન મારો, કોઈથી ઈર્ષા ન કરો, કપટ ન કરો ને રાગ નથી. રાગ કરો તો તમે ભટ્ટરાજાએ રાગ કરો હરણા ઉપર તો જો બીજા અવતારમાં મરઘનું થવું પડ્યું, મરઘીમાં મરઘ લોભા તો એ રાગ ને કષાય અને વર્તમાનમાં જો આત્મા ધર્મ વિચારો રે ધરતી કજી કપટ
વર્ણન કરતા. પણ આત્મા દેવ છે એ પરમાત્મા સ્વરૂપ છે, ભગવાન છે, અનંત દુઃખીમય છે, એમાં સૃષ્ટિ કે સંસાર નથી. એવા દેવને સમજ એ ધ્રમજોન ઉપર આવેલું છે. આપણે બાળજી કાંઈ એના ધ્રમજોનમાં હતા. હે આત્મા દેવ, તું તારા ધ્રમજોનમાં સ્વીકાર છે. હે આત્મા દેવ, તું તારા સ્વરૂપમાં સ્વીકાર છે. એ મોતીભાઈ ને પૂછો, મોતીભાઈ સ્વીકાર આ ભાઈ ને ખબર છે. આ બાજુ ઘણી વાર થાય અને આ વાત કરતા એ આત્મા દેવ છે, વિકાર છે, અમર વસ્તુ છે, પરમાત્મા છે, એનાથી આખું વિશ્વ છે. એવા ભાવ કરીએ તો આપણા વિકલ્પો મટી જાય અને આપણો ભગવાન છે શ્રદ્ધાનો વિશ્વાસ થાય તો આપણા આગળ વધીએ ના હારું આપણે બેસીએ છીએ. પરમ પુરુષ મનુષ્યતા છે પણ જેની જેટલી જિજ્ઞાસા હોય, જેની જેટલી કાળજી હોય એટલી આફત જીને ફરે. જેમ પરીક્ષકની સભાથી સુખદેવ ગદગદા થા પણ કાળજી કેમ નથી? પરીક્ષકની જ હતી. એ પરીક્ષકને જ્ઞાન થયું અને બીજા કોઈને કોઈ નહીં. એમ જો આપણા આત્માના કલ્યાણની કાળજી જો આપણને હોય, જિજ્ઞાસા જો હોય, જેમ તહરાને પાણીની આકર્ષ થાય એટલે જો પાણી હોય તો જાય, એ ટકી ન રહે. ભૂખ્યો હોય અને ખાવાની આકર્ષ થાય એટલે જો રોટલો મળે તો ખાય. એ તમારે અંતર આત્મા જે છે એને પરમાત્મામાં કેમ કરી મળવું, કેમ કરી મળવું, એમાં ભળવું, એની જો જિજ્ઞાસા ને કાળજી પહેરે તો આ ધર્મ ફળે. અને કાળજી ન હોય તો
અત્યારે તમને હારું હારું લાગે છે એ તો આત્મા દેવ છે એને હારું તો લાગવાનું और પછી મરે કોઈ નહીં જો એક ધરાયેલું માણસ હોય એના ઉપર અનાજના તમે હારો હારો પકવાન આલો તો એને કોઈ કામમાં આવે હા ઉત્તર પકવાનો હક્કા છે આ છે આ હાલ નથી આ મોડું આ ખાતું છે એ જિજ્ઞાસા ન હોય આપણને મારી અંતરની ઓળખ ન લાગી હોય કે અરે હું આત્મા છું અને મનખા દેવ અવતાર છે મારો અને આ સુખી જો તો મારે આખી સ્વરાશી કરવું પડે અને ખરેખર મારા અંતરમાં આત્મા છે એ જાગૃતિમાં આવે તો પરમાત્મા મેં મારું જીવન થઈ શકે આ બધા મહાપુરુષોની વાતો લઈ અને એનામાં વિવેક આવે બાઈ હોય કે ભાઈ હોય અને એવી શ્રદ્ધા થાય શરીર એ તો કોઈ જ્ઞાન શરીરને થતું નથી આ હું બોલું છું એ આ લુગડો બોલું છું કે હું બોલું છું કોણ બોલે છે આ લુગડો કોઈ બોલે આ શરીર છે એ તો વસ્ત્ર જેવું છે જળ પણ મન ચેતન આત્મા છે એ જ જાગૃતિમાં આવી અને એનો ભાવ એનો ધર્મ સંભાળે કે મોહ નિદ્રામાં જાગ્યું અમે મારા મૂળ ધર્મ ઉપર આવ્યો એ ભાવ જાગે તો ભક્તિ જો હોય તો થાય ઘરમય થાય ને બાયણે થાય ને દનીય થાય ને રાતીય થાય ને બધા તો હું અરે હું ભૂલ્યો અને હું ભૂલ્યો તો શ્વાસી નીકળ્યો આ બધા જીવો વેદનાઓમાં જવું પડે ખરેખર ભગવાન બોલ્યા છે એ વાત હાસી છે એ શ્રદ્ધા ને એ વિશ્વાસ થાય તો એને પોતાની કાળજી કહે હવની કાળજી કોણ કરે મારી કાળજી તમારું કોણ ના આવે તમારી કાળજી તમારું કોણ આવે જો બાપાને કાળજી હોય ને દીકરાને ન હોય તો બાપાની કાળજી દીકરાને ફળાય તાર દીકરાની કાળજી હોય બાપાને ન હોય તો બાપાને ન ફળે એ આ દ્રવ તત્વ જો પૂછો મને તો સમજાવું સ્નેહે તને આ કૃપાળુની વાણી છે જો આ તમને કાળજીમાં ખટકો લાગે આત્માના કલ્યાણની મોય પીપાસા જાગે અને એવા મહાપુરુષોનો જીવન ચરિત્ર જો તમે ઓછો માતાઓમાં ઘણી માતાઓ થઈ ગઈ મદાલશા માતા ને સોરલ ને જેસર ને રૂપોદેવ ને મદાલશા માતા ને ચંદનબાળા ને મૃગાવતી ને મીરાબાઈ ને કર્મબાઈ ને શબરીબાઈ ને માતાઓમાં ઢગ માતાઓ થઈ ગઈ અને પુરુષોમાં રાજા અમરીશ ને ભોજ રાજા ને નર રાજા ને દમયંતી ને હરિચંદ્ર રાજા ને ભોજ રાજા ને અધ રાજા ને ભરતૃહરિ ને ગોપીચંદન ને એવા મહાન મહાન આત્માઓ થઈ ગયા એ આત્માઓને જ્ઞાન શું અને આજે આપણને ન થાય એનું કઈ કારણ તો હોય જો એ આત્માઓને મય જાગૃતિ આવી ગઈ ગોપીચંદન ઓનાના બાજુ ઉપરના આ બેઠો હતો અને એની માતા મેળી પર ચડ્યો હતો અને એનું રૂપ જોયું અને માતાને વેરાગ છે કરે આટલો પરાક્રમી આવો પુરુષ મારી પુરુષ જંગલો છે એને બીજી માં કરવી પડે તો એકદમ રુદની આવ્યું આત્મામાં આવ્યું ચલો ના આ બેઠો તો એના ઉપર સોટા પડ્યા એ વખત આમ જોયું ગોપીચંદર તો માતાજીને બાળ્યો અને એકદમ એના રૂવાટો ઉભો થઈ ગયો ઓહો મારી માતા અને આ અંગન કરે તું આવા મોજ શોખનો નહીં અને આટલું દુઃખ પાય પછી કે છે કે માતા ઓગળી કરી હોય તો પરુષા કાપી લાવું કોઈને ઓઠ કરી હોય તો ઓઠ કાઢી લાવું હાથ કર્યો હોય તો મસ્તક કાપી લાવું એ બધા માતાને કે છે પણ માતાને એકદમ
માતા પર બોલતો નથી. પછી લાઉતુરમાં માતાની પૂછ્યું તો દીકરાનું કોઈ લડ્યું નથી. પણ મને એક વાત આજે યાદ આવી કે તારું જે આ દેહનું સ્વરૂપ છે એ કાઢી અને બની છું. તારા બાપાના જેવું જ તારું સ્વરૂપ છે. તો તારો બાપો જો ભૂલ કરી અને મોક્ષધામ પધાર્યા અને તું બીજી માતાને પીઠે અવતાર કર્યો તો કે માતા મારે શું કહ્યું? તો કે તું ગુરુ કરીને ગુરુનો બોધ લઈ અને અંતરાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય. આ બધામાં તારી કોઈ વસ્તુ નથી, આવી પર વસ્તુ નથી. તારામાં દેવ છે અમર તત્વ છે. એ માતાનો બોધ સાંભળ્યો અને તરત રવાના થાય છે ગોપીચંદ્ર. પછી માતા કીધું કે બેટા તું મૃતક હજી 12 વર્ષ શેરી તારે દીક્ષા લેવાની છે. ગોપીચંદ્ર કેમ માં 12 વર્ષ ક્યાં પાડ્યો? કારણ કે એક દંડો પર ઉભો નથી અને 12 વર્ષ ક્યાં પાડ્યો? જો આ એ ગોપીચંદ્ર નીકળ્યો એ ગોપીચંદ્ર આત્માનું જ્ઞાન થઈને મોક્ષ પ્રાપ્તિ થઈ. ઘર સુહરી જો એક સટકો લાગ્યું લખ મારવાનું ગણ્યું હતું તો એક સટકા હાથી વહેરાગ થઈ ગયું. ઓહો આ સંસારમાં કોઈ નહીં. એનો ભય તો વીર વિક્રમ એ પેલા જ હતું. એ આ પેલી બાઈ ખોટા કોણ ભરેલા એ લેવાને દેહવટો દીધો હતો વીર વિક્રમ. પણ એવો જો એને લુગડો હિવડાઈને ખૂટી પર હતો કે જો હું જાઉં છું પણ તારે મારા આવવું પડે. આ બાઈ ની એ જાણતો છું, રાજા ને તો જાણતો કે આ બાઈ નું ચરિત્ર કેવું છે. પિંગળા તે પેલાના મનમાં સ્વસ્થ તો પડ્યો. વીર વિક્રમ ત્યાગ લેશે એ તમે જોયું તો આ ધરતીને પર બોલાવે. એક તો વીરા બસ કે મારે તો આટલું છે પણ તું આ લુગડતા હારું એ વખત થી આ રાજા માં સોસો પડી ગયો. પછી જોતા જોતા પાછું નીકળ્યું બલાડું નીકળ્યું. એ વખત આપણે કોઈ મેળવતું તો બહુ લખ મારવાનું થયું. એક રાય જેટલી ઇનામો આસક્તિ હવા લાખ તો આશીર્વાદ 18 લાખ તો જ્ઞાતિ રોણીઓ છે બધું વાપરી નાખી. કોઈ એમ ક્યાં આવું બધું એટલા નથી થતું. હૃદયમાં જે ભગવાન છે ત્રિલોકપતિ એ અનંત સૂર્યો કોટી સૂર્ય પણ એવું પ્રકાશ અને મોક્ષ ગતિ છે. સુખ એટલું છે મોક્ષનું થાય નહીં. એ તો જેને થાય એ દોડે. એ સુખ પ્રત્યા પછી પાછું ફરવું ન પડે. અને જો એ આપણા અંતરમાં દરવાજો છે. એ દરવાજો જેને ખોલે એ ખરેખર એ પરમાત્માને પ્રાપ્ત કરે. પછી એમાં નાનો હોય કે મોટો હોય કે બાઈ હોય કે ભાઈ હોય કે રાજા હોય કે દેવ હોય કે ઇન્દ્ર હોય તો એમાં પક્ષપાત નથી. પણ જેને આત્માની જિજ્ઞાસા જાગે અને વૈરાગ થઈ જાય, ઓહો આ દેહ ને આત્મા કોઈ નથી, કોઈ નથી. અત્યારે દેહ પડે સરો તો એ બધા સો એ મારો દેહ પડે તો કોઈ હાથી આવો. અત્યારે હાલ આટલી છો આવો દેહ પડી જાય કદી અટકાઈ જાય તો કોઈ હાથી આવો હોય તો ઉસો હાથ કરો. મારા હાથ કોઈ ના આવો. તમે તારા ગુડિયાન પૂજા ને ફૂલોના હાર ને સંદર ના સોલ્લા ને એ કરો છો. આ શેવી ખુશામત છે. મારા હાથ કોઈ ના આવો. તમે ત્યારે તમારા રાગમાં
હું ફસાવું તો મારા જેવો મૂર્ખો કોઈ ખરો? હા? ખરો પહેલો મૂર્ખ હું કે જે તમારા હોમું જોઈ રહેવામાં, વાતો કરવામાં, મારા આત્મા સ્વરૂપમાં ડૂબકી ખાવી કે જે સમાઈ જવું, સ્વરૂપે સમાય એવા નિગમનો પંથ ભવ અંતનો ઉપાય છે એવું આત્મા સ્વરૂપ ભૂલી અને આ બાને તમારા હાથી આ વાતો કરું છું. પણ આ વાતો યાદ રાખજો કે તમારા વ્યવહારમાં તો ઠીક છે, પણ તમારા આત્માના કલ્યાણ માટે તો 100% વાત સાચી છે કે તમે આત્માઓ છો. જો તમે આત્માની સમજણ થોડીએ લેહો તો કલ્યાણ થતા વાર નહીં લાગે. આત્મા એવું તત્વ છે, કૃપાળુ જેવું કહી શકે સૌ સાધન બંધન થયો રહો ને કોઈ ઉપાય, સત સાધન સમજો નહીં તો બંધન શું થાય. એ સત સાધન એ આત્મા છે. જો બિલ ઉઠા હોય અને વડવગરો હોય અને આપણા પાસે તરવાર હોય તો મેળમાં તરવાર હોય અને ખેત ના આવડતી હોય તો તરવાર રક્ષણ કરે? ખેત ના આવડતી હોય અને મેળમાં હોય તરવાર તો કોઈ રક્ષણ કરે આપણું? બિલ લૂંટી જાય તો લગાડે. એમ આપણા પાસે આત્મા છે, ચેતન સચિતાનંદ, પણ મેળમાં તરવાર શા? આ દેહ એ સોગડાનું મેણ શા? એમાં તરવાર છે એટલે આપણને ખબર 100% નથી કે આવો આપણામાં અસર હોય. જેમ અસીને મેન એવો જુદો આત્મા જેવ છે એ ખબર નથી. નકા ખબર હોય અને તરવાર ખેલતા આવડતી હોય તો તમે બિલોમાં જોર વસી બિલ તમને ન અડી હતી, લૂંટી ન હકે. એમ તમારા જે દેવળમાં જે આત્મા દેવ છે એ દેવની જો તમને જાગૃતિ આવે તો તમને આ સુર ન લૂંટે. આ સુર ક્રોધ, લોભ, મન, બળાઈ, ઈર્ષા, વેર, મમતા, અભિમાન આ જે છે એ તમારા ઉપર ન લૂંટી શકે. તો આપણા બધું સમજીએ છીએ. દેહની વાતો ઢગ સમજ્યા, દુનિયાની વાતો ઢગ સમજ્યા, અમેરિકા અને વિલાસની વાતો બધી સમજ્યા, સૂર્યલોકની ને ચંદ્રલોકની પેલો ફરતો લોકેટ એ બધી વાતો સમજ્યા અને સાંભળી. સાપો દવાના અમેરિકામાં શું થાય છે, વિલાસમાં શું થાય છે, ફલાણા રાજમાં શું થાય છે, બધી વાતો જાણી. એક ન જાણ્યો, એક ન જાણ્યો આત્મા તેને સર્વ ખોયું રે. તમારા દેહ દેવનો જે દેવ છે, ચેતન છે, જરહર જ્યોતિ છે, આત્મા સ્વરૂપ ભગવાન છે, અજય અમર છે, અક્રિય છે, એનો સંસાર નથી. એ પરમાત્મા સ્વરૂપ છે. એ આત્માને ન જાણો તો બીજું બધું જાણેલું ખોટ. આપણને બધું આવડતું હોય પણ એ બધો પરપદાર્થ છે. પારકા ઘેર પાણી ભરીએ એનાથી શું આપણને ફાયદો? જો ઘેર કોઈ પગાર નથી, કોઈને મફતમાં કુટાવાનું છે અને કામ બોજ કરીએ